સાયલા તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ, જેમાં 100 થી વધુ કનેક્શનની તપાસ કરવામાં આવતા 18 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી। 18 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાતા 10 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। ભાવનગર, પાલીતાણા, અમરેલી અને બોટાદ સહિતની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। વિપુલ, સાયલા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, શું વિગતો મળી રહ્યું છે? જણાવું કે સાયલા તાલુકામાં જે છે તે જુદી જુદી ટીમો દ્વારા વીજ કનેક્શનો ચેક કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી, જેમાં સાયલા તાલુકાના જે નવા ગામ છે તેમજ જે પ્રોપર સાયલા છે તેની અંદર જે છે તે 100 જેટલા વીજ કનેક્શનો છે તે ચેક કરવામાં આવ્યા હતા, જેની અંદર 18 જેટલા કનેક્શનોની અંદર છે તે ગેરરીતિ છે તે સામે આવી હતી અને તે ગેરરીતિની તપાસ કરતા તેની અંદર આશરે 10 લાખ કરતા પણ વધારેનો દંડ છે તે આપવામાં આવ્યો હતો। જી કૃષ્ણા। જી, આભાર માહિતી આપવા માટે।